તો ચાલો મિત્રો આજે ધોરણ 10નું પ્રકરણ 2 સાયન્સનું વિજ્ઞાનનું એસિડ બેઝ અને ક્ષાર આપણે જોઈશું. એમાં આપણે જોઈશું પાઠમાં આવતા અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સોલ્યુશન આપણે શીખીશું. પ્રથમ આપણે પાઠમાં આવતા જે બ્લુ પ્રશ્નો છે એ જોઈશું. તો એમાં પહેલું છે, તમને 3 કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિષેધિત પાણી ધરાવે છે અને બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો અહીંયા આપણું છે. સૌ પ્રથમ 3 કસનળીને A, B અને C થી નિશ્ચિત કરો. કસનળી A, B અને C માં રાખેલ દ્રાવણમાંથી એક એક ટીપું તે લાલ લિટમસ પેપર પર નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તે કસનળીમાં બેઝ હશે તેમ કહેવાય. હવે બાકી રહેતી 2 કસનળીમાં એસિડ તથા નિષેધિત પાણી હશે એમ કહેવાય. હવે બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક ટીપું લઈ તેમાં બેઝના દ્રાવણનું એક ટીપું નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું બેઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય અને જે મિશ્રિત રંગના ટીપાના રંગમાં કોઈ ફેરફાર થાય નહીં તે નિષેધિત પાણી છે એમ કહેવાય. આ રીતે ત્રણેય કસનળીમાં રહેલ ઘટકોની પરખ કરી શકાય. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો આપણે જોઈએ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. દાખલા તરીકે Zn+2HCl. તો એમાંથી શું બને છે પ્રક્રિયા થતા? ZnCl9 H2 બને છે. હાઇડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તે કસનળીના મુખ પાસે રાખતા મુક્ત થતો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો ધાતુનું સંયોજન એ CaCO3 એટલે છે, બરાબર છે. ઉદ્ભવતો વાયુ એ CO2 છે. સમતોલિત સમીકરણ રાસાયણિક સમીકરણ આ પ્રમાણે છે. CaCO3 + 2HCl. તો એમાંથી શું બનશે? CaCl2 + CO2 + H2O. શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં હાઇડ્રોજન H+ આયન મુક્ત કરે છે. આથી તેઓના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ આયન મુક્ત થતો નથી. આથી તેઓના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? શુષ્ક HCl વાયુ એ H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની
નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પસરી જાય, પરિણામે કોઈ હાનિ થતી નથી. જ્યારે એસિડમાં દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકદમ દીઠ હાઇડ્રોનિયમ આયનો H3O ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ભેજ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડના આયનો OH ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં ભેજ ઓગાળવામાં આવે ત્યારે એકદમ હાઇડ્રોક્સાઇડ આયનો OH ની સાંદ્રતામાં વધારો થાય છે. તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? દ્રાવણ A ની pH 6 છે, તે એસિડિક છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻⁻7 કરતાં વધુ છે, લગભગ 10⁻³ m જેટલી. દ્રાવણ B ની pH 8 છે, તે બેઝિક છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻7 કરતાં ઓછી હશે, લગભગ 10⁻8 જેટલી હશે. H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે. શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક હોય છે? હા, બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે, પરંતુ બેઝિક દ્રાવણોમાં વધુ પ્રમાણમાં OH- આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિનલાઇન એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફાડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચાક કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? ખેતરની માટીની pH જ્યારે 6.5 થી ઓછી હોય ત્યારે તે એસિડિક ગુણ ધરાવે છે. આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિનલાઇન, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે. CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે? CaOCl2 સંયોજનનું સામાન્ય નામ બ્લીચિંગ પાવડર છે. એવા પદાર્થોનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 ક્લોરીન Cl2 સાથે પ્રક્રિયા કરીને બ્લીચિંગ પાવડર બનાવે છે, એટલે કે CaOH2 Cl2, તેમાંથી CaOCl2 H2O બને છે. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. જે સખત પાણીને નરમ બનાવવા માટેનું ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ એ સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 છે. સોડિયમ હાઇડ્રોકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે એક સમીકરણ દર્શાવો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના દ્રાવણને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એનું આ જે સમીકરણ છે તે 2NaHCO3 પ્લસ Na2CO3 પ્લસ H2O, તો એમાંથી CO2 બને છે. બરાબર છે? NaHCO3 એમાંથી પ્રક્રિયા કરતા શું બને છે? ગરમ કરતા Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. તો CaSO2 પ્લસ half H2O પ્લસ half H2O, તો એમાંથી CaSO4 પ્લસ 2H2O બને છે, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમ બને છે. હવે અહીંયા જે પાઠમાં આવતા બ્લુ પ્રશ્નો અહીંયા પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું.
જો તમે પહેલી વાર જો આ વિડીયો જોઈ રહ્યા છો તો નીચે સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેશો, જેથી તમને 10મા ધોરણના વિજ્ઞાનના દરેકે દરેક પાઠ અને તેના પ્રશ્નોના જવાબ તમને મળે. સાથે સાથે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રોને શેર પણ કરશો અને કોમેન્ટ હોય તો કોમેન્ટ પણ કરશો. વિડીયો કેવો લાગ્યો તે તમે જણાવશો. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નો. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરો બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. તો એની પીએચ કેટલી હશે? તો 10 હશે. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે. તો એ દ્રાવણ શું ધરાવે છે? તો HCl ધરાવે છે. બી. 3. 10 ml NaOH ના દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ એટલે પહેલા હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી જોઈશે? તો આપણને 16 ml જેટલી એટલે ડી જેટલી જોઈશે. તો જવાબ ડી આવશે. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એન્ટીબાયોટિક, એનાલ્જેલિક એટલે કે વેદનાહર, એન્ટાસ્ટિડ એટલે કે પ્રતિ એસિડ કે એન્ટીસેપ્ટિક જીવાણુનાશી. તો કઈ દવા જોઈશે આપણને? તો એન્ટીસેપ્ટિક એટલે કે પ્રતિ એસિડ દવા આપણને જોઈશે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો. મંદ સલ્ફ્યુરિક એસિડની દાણદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા. તો એનો જવાબ છે ઝીંક પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ. તો ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ. તો શું બનશે? Zn પ્લસ H2SO4. તો ZnSO4 પ્લસ H2O. હવે બી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા. તો મેગ્નેશિયમ વત્તા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તેમજ શું બનશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ આપણને મળશે. તો એમાં શું છે? Mg પ્લસ 2HCl તેમજ શું બનશે? MgCl2 પ્લસ H2. સી. મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા. તો એલ્યુમિનિયમ પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ. તો શું બનશે? એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ મળશે. તો 2Al પ્લસ 3H2SO4 તેમજ શું બનશે? Al2SO4 પ્લસ 3H2. હવે ડી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વેર સાથે પ્રક્રિયા કરતા. તો લોખંડ વત્તા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું બનશે? આયર્ન ફ્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. તો Fe પ્લસ 2HCl. તો શું બનશે? FeCl2 પ્લસ H2. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે આપણે એક પ્રકૃતિ વર્ણવો. તો શું કરીશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો. આ રીતે ગોઠવવાના છે. એના માટે આ દોરવાનું છે. પછી હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન શોધો. તો અવલોકનો. બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી. જ્યારે એસિડના દ્રાવણોમાં H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝના હાઇડ્રોજનો હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી, જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. 5 દ્રાવણો A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચકો દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ? તે તટસ્થ હશે, પ્રબળ બેઝિક હશે, પ્રબળ એસિડિક હશે, નિર્બળ એસિડિક હશે, નિર્બળ બેઝિક હશે? pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. તો આપણે જોઈએ. તો A. દ્રાવણ D તટસ્થ હશે.
કારણ કે તેની pH 7 છે. દ્રાવણ C પ્રબળ બેઝિક હશે કારણ કે તેની pH સૌથી વધુ pH 11 સૌથી વધુ છે. દ્રાવણ B પ્રબળ એસિડિક હશે કારણ કે તેની pH 1 સૌથી ઓછી હશે. દ્રાવણ A નિર્બળ એસિડિક હશે કારણ કે તેની pH 4 છે. દ્રાવણ E નિર્બળ બેઝિક હશે કારણ કે તેની pH 9 છે. pH ના મૂલ્યોને આધારે હાઇડ્રોજન વાયુની સાંદ્રતાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે છે. pH 11 9 7 4 અને 1. તો હાઇડ્રોજન 10 ની 11 ઘાત ઓછા 11 ઘાત, અહીંયા 10 ની ઓછા 9 ઘાત, 10 ની ઓછા 7 ઘાત, ઓછા 4 ઘાત અને ઓછા 1 ઘાત આયનની સાંદ્રતા m માં H હાઇડ્રોજન બરાબર 10 ની માઇનસ pH ઘાત આપણે આવીએ છીએ. કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરવામાં આવે છે અને કસનળી B માં એસિડિક એસિડ CH3COOH ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા સાથે મળે છે અને શા માટે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl ને એસિડિક એસિડ CH3COOH કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl+ આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે. આથી કસનળી A માં અતિ તીવ્ર H2 ના ઉભરા મળશે. તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારા ઉત્તરો સમજાવો. દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે. તેને લીધે pH નું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. જો તાજા દૂધની pH ને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pH નું મૂલ્ય 6 થી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે ખાવાનો સોડો ઉમેરતા દૂધ બેઝિક બને છે. તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સઘન ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણ ધરાવતા નથી. તટસ્થીકરણની પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણો આપો. જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે NaOH પ્લસ HCl, તો એમાંથી NaCl પ્લસ H2O બને છે એટલે કે બેઝ પ્લસ એસિડ બરાબર ક્ષાર અને પાણી બને છે. તે જ રીતે 2KOH પ્લસ H2SO4, તો એમાંથી K2SO4 પ્લસ 2H2O, અહીંયા પણ બેઝ પ્લસ એસિડ એમાંથી ક્ષાર અને પાણી બને છે. ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયા તે નીચે પ્રમાણે દર્શાવે છે. એસિડ અને બેઝનું તટસ્થીકરણ થવાથી ક્ષાર અને પાણી બને છે. જો તમે મિત્રો અત્યાર સુધી જો તમે હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો અને વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રોને શેર પણ કરશો. અને હવે પછીનું આપણે પ્રકરણ જોઈશું. પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. હવે છેલ્લો પ્રશ્ન, ધોવાનો સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વ સમજાવો. તો ધોવાનો સોડાનો ઉપયોગો કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં થાય છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. હવે બેકિંગ સોડાનો ઉપયોગ શું છે? તો કે એન્ટાસિડ અને ચેપનાશક તરીકે, અને બીજું સોડા એસિડનો ઉપયોગ આગ બુઝાવવા માટે થાય છે. તો અહીંયા આપણે આ પાઠ પૂરો કર્યો છે. આપણે બીજા પાઠમાં ફરીથી આપણે મળીશું. હવે પછીનું પ્રકરણ આપણે જોઈશું, પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ સિવાયના અગાઉના પ્રકરણો પરના પણ વિડીયો મૂક્યા છે. જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો અગાઉના પ્રકરણો પણ તમે જોશો કે જેથી તમને એના પ્રશ્નોના જવાબો મળી શકે, બ્લુ પ્રશ્નોના જવાબો મળી શકે, સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મળી શકે. તો હવે આપણે બીજા વિડીયો મળીશું. તો ત્યાં સુધી આવજો.